हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકો ત્યાર પછી પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ને એમજીવીસીએલ આ બધાની અંદર જે કમ્બાઈન વેકન્સીઝ આવેલી છે, બરાબર, એના સિલેબસ વિશે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરતા જઈશું, બરાબર। હવે એક્ઝામ પેટર્ન આ વખત બદલાઈ ગઈ છે। આની પહેલાંની તમે જો એક્ઝામ પેટર્ન અથવા કોઈ એક્ઝામ આપેલી હોય તો એમને બધાને આઈડિયા હશે કે 100 માર્કનું એક પેપર રહેતું, 60 માર્કનું ટેકનિકલ રહેતું ને 40 માર્કનું નોન ટેકનિકલ। એમાં ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર ને જીકે આવી રીતના રહેતું। 40 માર્કનું 10-10 માર્કનું બધાનું વેટેજ રહેતું, બરાબર। 40 માર્કનું નોન ટેકનિકલ ને 60 માર્કનું ટેકનિકલ, 100 માર્કનું પેપર રહેતું। પણ હવે આજી વખતથી આ લોકોએ જે હમણાં જેટકો PA1ની ભરતી બહાર પડી એમાં અને સાથે સાથે આ ડિસ્કોમની જે બધાની આપણે વેકન્સીઝ એકની સાથે બહાર પડી છે, બરાબર, તો એની અંદર એક્ઝામ પેટર્ન બદલાવી નાખી છે। 2 પેપર કરી નાખ્યા છે, પેપર નંબર 1, પેપર 2, એ લોકોએ ટીયર 1, ટીયર 2 એવું નામ આપેલું છે, બરાબર। પહેલા નંબરના પેપરની અંદર નોન ટેકનિકલ રહેશે, બીજા નંબરનું પેપર છે એ આખું ટેકનિકલ રહેશે, બરાબર। 100 માર્ક 100 માર્કના 2 પેપર છે, એટલે પેપર નંબર 1 તમે ક્વોલિફાઈ થશો, ત્યાર પછી તમારે પેપર 2માં પેપર 2 તમે આપી શકશો। અને સિલેક્શન માટે પેપર નંબર 2 એટલે કે આપણું જે ટેકનિકલ પેપર છે એના જ માર્ક્સ કન્સિડર કરવામાં આવશે, બરાબર। 1 બાય 1 આપણે જોતા જઈએ સિલેબસ શું છે, ઓકે। તો બધાને આપણે અત્યારે આઈડિયા છે કે ભાઈ જેટકો, પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ બધાની એક કમ્બાઈન ભરતી બહાર પડેલી છે, બરાબર। હવે પેપર નંબર 1 નોન ટેકનિકલ એને ટીયર 1 કીધેલું છે, ઓકે। તો નોન ટેકનિકલની અંદર 100 માર્ક્સનું પેપર છે। પહેલું પેપર છે એ આપણું 100 માર્ક્સનું છે, બરાબર, 100 ક્વેશ્ચન હશે તમારે। અને પેપર નંબર 2 છે એ ટેકનિકલ છે, એ 100 માર્કનું, એ પણ સેમ એઝ ઇટ ઇઝ 100 માર્કનું છે। પેપર 1 ક્વોલિફાઈ થયા પછી પેપર નંબર 2 તમે આપણે આપી શકશો, ઓકે। હવે પેલો સિલેબસ જોઈએ આપણે, ફર્સ્ટ ટીયર એક્ઝામિનેશન એટલે પેપર નંબર 1, બરાબર। હવે આની અંદર તમે જુઓ તો પેલા છે રીઝનિંગ છે એ 25 માર્કનું છે, બરાબર। રીઝનિંગ તમારે કેટલા માર્ક્સનું છે તો કે 25 માર્કનું, ઓકે। ત્યાર પછી આપણે એપ્ટિટ્યૂડ છે, એપ્ટિટ્યૂડની અંદર તમારું 25 માર્કનું, એટલે 25 માર્કનું રીઝનિંગ, 25 માર્કનું એપ્ટિટ્યૂડ, એટલે 50 માર્ક થયા। ત્યાર પછી ઇંગ્લિશ તમને 15 માર્કનું આપેલું છે, બરાબર। 15 માર્કનું ઇંગ્લિશ છે, 15 માર્કનું ગુજરાતી છે અને કોમ્પ્યુટર છે એ 20 માર્કનું છે, એટલે આ બધાનો ટોટલ કરો એટલે ટોટલ 100 માર્ક્સ થશે। પેપર નંબર 1 100 માર્ક્સનું હશે, 25 માર્કનું રીઝનિંગ, 25 માર્કનું એપ્ટિટ્યૂડ, 15 માર્કનું ઇંગ્લિશ, 15 માર્કનું ગુજરાતી અને 20 માર્કનું કોમ્પ્યુટર। પેપર 1 તમે ક્વોલિફાઈ થશો તે પછી જ તમે પેપર નંબર 2 આપી શકશો। હવે અહીંયા એક વસ્તુ સમજી લ્યો કે ઓપન કેટેગરીની અંદર ઓપન હોય, બરાબર, ઓપન કેટેગરીની અંદર તમારે 50 માર્ક મિનિમમ લેવા જોશે। મિનિમમનો મતલબ છે કે મિનિમમ 50 તો હોવા જોઈએ, બરાબર, કે ભાઈ આગળ વધારે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપે છે તો એની અંદર સિલેક્શન પેપર 2 આપવા માટે મિનિમમ 50 માર્ક હોવા જોઈએ। હવે વધારેમાં વધારે લોકોને તમે સમજી લ્યો કે ભાઈ વધારેમાં વધારે લોકોને આપણે કેટલા માર્ક્સ હોવા જોઈએ તો કે ભાઈ વધારે વધારે જેટલા માર્ક્સ હશે તો એ પ્રમાણે આપણે પેપર 2 આપવા માટે આપણે સારો સ્કોર કરવો જોશે, પણ 50 મિનિમમ હોવો જોઈએ। અને આપણે જે લોકો રિઝર્વ કેટેગરીમાં છે, બરાબર, એ લોકોને 45 માર્ક કીધેલા છે। હવે નોટિફિકેશનની અંદર એ પણ કીધેલું છે કે ભાઈ આપણે જેટલું પેપર નંબર 1 જે લોકો સિલેક્ટ થશે, મતલબ કે જેનો સ્કોર આવશે, પેપર નંબર 2 કોણ આપી શકશે તો કે 5 ગણા કેન્ડિડેટ લેવામાં આવશે, એટલે કે 394ની વેકન્સી છે, એટલે આપણે 400 ગણતરી કરીએ, બરાબર। એટલે 400ની ગણતરી રાખીએ તો 4 × 5 = 20, એટલે ઓવરઓલ 2000 લોકોને પેપર નંબર 2 આપવા મળશે, બરાબર। 2000 લોકો પેપર નંબર 2 આપી શકશે। પેપર નંબર 1 ક્વોલિફાઈ કરીને 2000 લોકો પેપર નંબર 2 આપી શકશે, બરાબર। એટલે 2000 લોકોને ભાઈ 50થી વધારે માર્ક્સ હોવા જોઈએ, એટલે 2000 લોકોની આપણે વાત કરીએ તો એનો મતલબ કે ભાઈ આપણે વધારે સારો સ્કોર કરવો જ જોશે। પેપર નંબર 1ના માર્ક્સ તમારા સિલેક્શનમાં કન્સિડર નથી થતા તો પણ આપણે એ 2000ની અંદર આવવા માટે સારો સ્કોર કરવો જોશે। 0.25 નેગેટિવ માર્કિંગ છે। પેપર તમારું ઇંગ્લિશમાં રહેશે, ખાલી ગુજરાતીનું પેપર જ તમને ગુજરાતીમાં આવશે, બાકી કોમ્પ્યુટર, ઇંગ્લિશ, એપ્ટિટ્યૂડ, રીઝનિંગ બધું જ ઇંગ્લિશમાં રહેશે, બરાબર। આપણે આમાં જુનિયર એન્જિનિયરની એક્ઝામની અંદર ગુજરાતી લેંગ્વેજમાં હોતું નથી, ખાલી ગુજરાતીનું પેપર જ ગુજરાતીમાં હશે, બાકી બધું ઇંગ્લિશમાં હશે, બરાબર। હવે પેપર નંબર 1ની તૈયારી કઈ રીતના કરવી એ આપણે થોડુંક જોઈ લઈએ, બરાબર। હવે અહીંયા સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ 2 માર્ક 2 પાર્ટ પડે છે, ઉપરના આપણે 25 માર્ક એટલે 50, નીચેના 3 સબ્જેક્ટ એટલે 25 આપણે 50 માર્ક, ઓકે। તો હવે જો આની પહેલાં તમે તૈયારી કરેલી હોય તો એનો મતલબ ઇંગ્લિશ, ગુજરાતી ને કોમ્પ્યુટરથી તમે વાકેફ હશો, એટલે પહેલી પ્રાયોરિટી હું તમને એમ કહું છું કે પહેલાં આને તમે પ્રાયોરિટી આપો, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટરને, બરાબર। ગુજરાતી છે સૌથી પહેલા નંબરમાં, ગુજરાતી તૈયાર કરો, ગુજરાતીને 10 થી 15 કલાક કરશો એટલે તમારું થઈ જશે, બરાબર, વાંધો નહીં આવે। હવે આમાં પણ તમને સબ ટોપિક આપી દીધા છે, ભાઈ આમાંથી તમને પૂછવામાં આવશે, ઓકે। હવે સબ ટોપિક હું તમને કહી દઉં છું, સબ ટોપિક ક્યાં ક્યાં તમને આપેલા છે, ઓકે। ગુજરાતીની અંદર તમને કીધેલું છે
કે ગુજરાતીની અંદર તમને ટોપિક આપેલા છે રૂઢિપ્રયોગ, કહેવતોનો અર્થ, વાક્ય પ્રયોગ, ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. આટલા ટોપિક તમને નોટિફિકેશનની અંદર આપી દીધા છે. એટલે આપણે હું માની લઈએ કે આટલા ટોપિકમાંથી તમને ક્વેશ્ચન પૂછાશે. તો આ બધા ટોપિક તમે જુઓ તો ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતોનો અર્થ, વાક્ય પ્રયોગ, જોડણી શુદ્ધિ, સમાનાર્થી વિરુદ્ધાર્થી, આ બધા વાંચવાના ટોપિક છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો ગુજરાતીની અંદર થોડીક મહેનત કરે ને તો 15માંથી સારો સ્કોર લાવી શકે છે. એટલે આ આપણા માટે થોડુંક ઇઝી થઈ શકે. પહેલા નંબરનું એટલે પહેલા સૌથી પ્રાયોરિટી ગુજરાતીને આપો ને એટલે તમને થોડોક કોન્ફિડન્સ આવે ભાઈ નોન ટેકનિકલની અંદર, બરાબર. ત્યાર પછી તમે કોમ્પ્યુટરની અંદર ઉતરો. કોમ્પ્યુટરનું 20 માર્કનું છે, બરાબર. તો કોમ્પ્યુટર તો આપણે બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરવું જોઈશે. કોઈ પણ માર્કેટની અંદર સારામાં સારી બુક આવતી હોય એ એક લઈ લ્યો અને કોમ્પ્યુટરના એક્ઝામ આપણે MCQ અને એની થિયરી વાંચવાની ચાલુ કરી દો. બેઝિક તો એમાં કોમ્પ્યુટરની અંદર તમે જુઓ તો કે ભાઈ એમાં ઇનપુટ શું છે, આઉટપુટ શું છે, પ્રોસેસ કોમ્પ્યુટરનું વર્કિંગ કેવી રીતના છે, પછી શોર્ટકટ કી છે, ફૂલ ફોર્મ છે, બરાબર. એમાંથી ઘણા બધા એવા ક્વેશ્ચન હોય કે ભાઈ સારા પૂછાતા હોય છે. અમુક આપણે જે પાછળ ડિસ્કોમના પેપરની અંદર અમુક કોમ્પ્યુટરના ક્વેશ્ચન અઘરા પણ આવેલા છે, પણ પ્રીવિયસ યરના પેપર આપણે જોઈ જ લેવાના છે, બરાબર. એટલે આપણે એવું નથી કે ભાઈ આજે વખતે આ પેપર છે તો આપણે પાછલા વર્ષથી જોવાના, પાછલા પેપર આપણે જોઈ લેવાના, બરાબર. જેથી આપણને આઈડિયા આવે ભાઈ એમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા હતા તો એ પણ આપણને કામે આવી જાય અને સાથે સાથે આપણે નવા પણ તૈયાર કરતું જવાનું છે. એટલે 20માંથી આપણે સારો સ્કોર કરી શકીએ એવું આપણે તૈયાર કરવાનું થશે. એટલે આની અંદર પણ સેમ ઓછા ટાઈમે આ 3 સબ્જેક્ટ એવા છે કે જે ઓછા ટાઈમ લઈ અને તમને સારો સ્કોર કરાવી શકે છે. એટલે આ 50 માર્ક ઉપર વધારે પહેલા ફોકસ કરવાનું, બરાબર. એટલે કોમ્પ્યુટર કર્યા પછી ઇંગ્લિશની અંદર ઉતરવાનું. હવે ઇંગ્લિશની અંદર તમને ટોપિક આપી દીધા છે. ઇંગ્લિશની અંદર તમને કીધું છે યુસેજ અને વોકાબ્યુલરી, પછી સિનોનિમ્સ એન્ટોનિમ્સ, બરાબર, વર્ડ સબસ્ટિટ્યુટ ઇન સેન્ટેન્સ, ઇડિયમ્સ એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કાઉન્સમાં લખ્યું છે ફિલ ઇન ધ, પછી એરર સ્પોટિંગ, રાઇટ યુસેજ, વર્ડ ઇન અ સેન્ટેન્સ, બરાબર. એટલે એરર સ્પોટિંગ, એરર ના ભાઈ વાક્યની અંદર એરર છે કે નહીં એવું બધું તમારે કહેવાનું થશે. એટલે આટલા ટોપિક તમને આપ્યા છે કે આમાંથી તમને પૂછાશે, બરાબર. હવે આ ઉપરાંત કદાચ એવું બને કે ભાઈ 15 માર્કની અંદર કે એ લોકો વધારે કંઈક પૂછી લે વોકાબ્યુલરી, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ ને એમાં બધામાંથી, બરાબર. તો આપણે આર્ટિકલ્સ છે, પ્રિપોઝિશન છે, કન્જક્શન છે એવું થોડુંક તૈયાર કરી લઈએ બેઝિક, કારણ કે આપણે આગળની પરીક્ષાઓ માટે તૈયાર કરેલું જ હોય છે. તો એ તૈયાર કરી લઈએ તો એ પણ કામ આવે. ગુજરાતીની અંદર થોડુંક બેઝિક આપણે જે ગ્રામર છે એ આપણે તૈયાર કરી લેવાય. છંદ ને એવું બધું, અલંકાર, છંદ ને એવું બધું તૈયાર ન કરો તો બેઝિક નિપાત છે, સમાસ છે, બરાબર, બેઝિક જે કંઈ પણ ટોપિક છે ને એવા બધા તમારે તૈયાર કરી લેવા. કદાચ ફેરવીને એમાંથી કદાચ 1-2 ક્વેશ્ચન પૂછી લઈએ તો આપણને આવડી જાય. બાકી ટોપિક આમાંથી આપણે તો એવું માની ના લીધી કે અત્યારે આ લોકો નોટિફિકેશનની અંદર આટલો સિલેબસ આપેલો છે તો આમાંથી જ પૂછશે, બરાબર. તોય આપણે થોડુંક એક્સ્ટ્રા કરી લઈએ તો આપણને વાંધો ન આવે, બરાબર. એટલે આ 50 માર્કને પહેલા પ્રાયોરિટી આપો. થોડુંક ઇંગ્લિશમાં મહેનત કરવાની જરૂર પડશે કારણ કે આપણે ગુજરાતીના વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં જ સૌથી વધારે વાંધા પડતા હોય છે, બરાબર. પણ મેઇન વસ્તુ શું છે કે જો ઇંગ્લિશની અંદર તમે 15 માર્કનું છે તો એની અંદર થોડીક મહેનત કરશો તો તમે સારો સ્કોર કરી શકશો, બરાબર. અને આની પહેલાની એક્ઝામોમાં તમે જો તો કે આર્ટિકલ્સ છે, કન્જક્શન, પ્રિપોઝિશન આવા ટોપિક કરીને જાવ તો તમે 10માંથી છે ને 5-6 માર્ક તો મિનિમમ લેવી શકતા હોવ છો, બરાબર. હવે એમાં 1-2 માર્કની થોડીક આપણે વધારે મહેનત કરવાની થાય. 10માંથી 10 તો બહુ રેર કેસના સારામાં સારા વિદ્યાર્થી હોય ને જેને બધું સારામાં સારું આવડતું હોય ઇંગ્લિશ એ જ લેવતા હોય. બાકી 7 તો આપણે એમ કહી શકીએ ઇંગ્લિશમાં તો બહુ સારામાં સારા કહી શકાય, બરાબર. તો એના માટે આપણે હવે અહીંયા શું કરી શકીએ તો કે ભાઈ થોડીક આપણે એની અંદર મહેનત વધારવી પડશે ઇંગ્લિશ માટે. પહેલા 50 માર્કનું થઈ ગયું. હવે આમાં જવાય કે રિઝનિંગની અંદર, બરાબર. હવે રિઝનિંગની અંદર તમે જુઓ તો એની અંદર હું તમને ટોપિક બોલતો જાઉં છું. રિઝનિંગની અંદર તો કે કોડિંગ, ડીકોડિંગ, વર્ડ ફોર્મેશન, નંબર સિરીઝ, મિસિંગ નંબર, ડાઇસ, બ્લડ રિલેશન, ડાયરેક્શન, ડિસ્ટન્સ, સિટિંગ અરેન્જમેન્ટ, પઝલ, કેલેન્ડર, વેન ડાયગ્રામ. આનાથી પણ વધારે ટોપિક છે પણ મેં અહીંયા થોડાક મોસ્ટ આઈમ્પી ટોપિક થોડાક અમને રિઝનિંગની અંદર ક્યાં ટોપિક આવે છે એ સમજાવવા માટે તમને અહીંયા આપ્યા છે, બરાબર. તો કે વર્ડ ફોર્મેશન છે, ડાઇસ છે, અલગ અલગ જે કાંઈ પણ આપણે મેં ટોપિક અહીંયા બોલ્યો, વેન ડાયાગ્રામ છે, કેલેન્ડર છે, પઝલ છે, બરાબર. તો રિઝનિંગ એક એવી વસ્તુ છે કે જે છે ને થોડુંક એક ટોપિક તમે સમજી લ્યો, બરાબર, તો એ તમને આવડી જાય તો એ તમને થોડુંક કોન્ફિડન્સ અપાવી શકે. કારણ કે મેથ્સની અંદર એપ્ટિટ્યૂડ એટલે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડનો મતલબ શું થયું તો કે ભાઈ મેથ્સ જ છે. તો એમાં પ્રોફિટ લોસ આવે છે, બરાબર, નફો ખોટ આવે છે, મતલબ પ્રોફિટ લોસ છે, પછી આપણે પાઇપ એન્ડ સિઝન્સ છે, રેશિયો પ્રપોર્શન છે. તો આ બધા ટોપિક છે ને એવા થોડાક ટોપિક છે કે એ થોડાક અઘરા પણ છે અને ભાઈ છોકરાઓને તૈયાર કરવામાં વાંધો આવે. પણ પહેલા આપણે રિઝનિંગ ઉપર ફોકસ કરાય આ 25 માર્કની અંદર કે ભાઈ ઈ તમે સારામાં સારા ટોપિક, પછી આકૃતિમાંથી ને એમાંથી અલગ અલગ ક્વેશ્ચન હોય, ભાઈ ચોરસ ગણો, ચોરસની ગણતરી કરો, ત્રિકોણની ગણતરી કરો, એવા બધા ટોપિક વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરાય તો એ તમને ફાયદો અપાવી શકે છે. અને સાથે સાથે કોન્ફિડન્સ મેઇન વસ્તુ છે કે આ એક્ઝામની અંદર સૌથી મહત્વની વસ્તુ આપણું કોન્ફિડન્સ બિલ્ડઅપ થવું છે કે ભાઈ પહેલા તમે આ તૈયાર કર્યું તો તમને એમાં કોન્ફિડન્સ થયો ભાઈ ના ભાઈ મારાથી થઈ શકશે એમ છે. 50 માર્ક જેટલું. પછી તમે રિઝનિંગમાં ઉતરો છો, રિઝનિંગ બરાબર ડેઈલી 1-2 ટોપિક તમે કરતા જાવ છો તો તમને પ્રેક્ટિસ થતી જાય તો તમને આ અહીંયા આગળ ફાવત
આવતી જશે. બીજી વસ્તુ કે રિઝનિંગ ને એપ્ટિટ્યુડ એવી વસ્તુ છે જે ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે, તો આમાં પ્રેક્ટિસ જ વધારે મહત્વ. આવડતું જરૂરી નથી, પ્રેક્ટિસ, કારણ કે ટાઈમ ઓછો હશે, બરાબર. ટાઈમ ઓછો પડી જાય તો એના માટે આપણે પ્રેક્ટિસ વધારેમાં વધારે તમે કરેલી હશે ને તો તમે આની અંદર સારો સ્કોર કરી શકશો. એટલે 25 માર્કનું રિઝનિંગ રાખેલું છે, તો 25 માર્ક સારો, એટલે તમે આમ જોવા જાવ તો 50 ને આ 25 75 માર્ક જેટલું કવર થયું. હવે એપ્ટિટ્યુડની અંદર આવીએ તો એપ્ટિટ્યુડની અંદર ટોપિક ક્યાં ક્યાં છે એ હું તમને કહેતો જાઉં. તો કે નંબર સિરીઝ છે, નંબર સિસ્ટમ, ત્યાર પછી HCF LCM એટલે કે આપણે લસા ગુસા, સિમ્પ્લિફિકેશન સાદુરૂપ, પર્સન્ટેજ એટલે ટકાવારી, પ્રોફિટ લોસ, બરાબર, નફો ખોટ, રેશિયો પ્રપોર્શન, ત્યાર પછી આપણે રેશિયો પ્રપોર્શન પછી તમે જુઓ તો પાઇપ અને સિઝન, ટાઈમ અને વર્ક, ટાઈમ અને ડિસ્ટન્સ, સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, પ્રોબ્લેમ ઓફ એજ, એવરેજ, મિક્સર અને એલિગેશન. આનાથી પણ વધારે ટોપિક હોય છે, પણ મેં અહીંયા IMP ટોપિક અહીંયા કવર કરેલા છે, એ મેં અહીંયા લખેલા છે, બરાબર. તો હવે આની અંદર એપ્ટિટ્યુડના 25 માર્કની અંદર જે સેલા ટોપિક છે ને એને સૌથી પહેલા કરાય, જે એકદમ આપણને ભાઈ વારંવાર પરીક્ષાની અંદર એ પૂછાતા હોય છે અને સાથે સાથે આપણે ફટાફટ કવર કરી શકીએ, તો જેને લીધે આપણે એમાં માર્ક આપણા જાય નહીં, બરાબર. અઘરા ટોપિક એવા હોય તો ભાઈ એને એકાદાને આપણે મૂકી દેવાય, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે સારામાં સારા સેલા ટોપિક હોય ને એ આપણો માર્ક જવો જોઈએ નહીં. તો સેલા ટોપિકની અંદર જેમ કે નંબર સિસ્ટમ છે, HCF LCM છે, બરાબર, એમાંથી તમને સિમ્પ્લિફિકેશન છે, ત્યાર પછી તમે જો પર્સન્ટેજમાંથી આવી, પાઇપ અને સિઝનમાંથી, ટાઈમ વર્ક, ટાઈમ ડિસ્ટન્સ અને સ્પીડ, આ એવા ટોપિક છે જેના અમુક પેટર્ન હોય છે, એ પેટર્ન તૈયાર કરી લો એટલે તમને વાંધો ન આવે, બરાબર. પછી સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, પ્રોબ્લેમ ઓફ એજ છે, બરાબર. તો આ બધાની અંદરથી તમારે તૈયાર કરવાના થાય. જે બેઝિક અને સેલા ટોપિક છે ને એને જ પહેલાં પ્રાયોરિટી આપવાની, કે જેને લીધે એક તો કોન્ફિડન્સ વધે અને સેલા ટોપિકમાંથી આપણા માર્ક ન જાય. અઘરા ટોપિક અમુક લાગતા હોય, બરાબર, જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ ને પ્રોફિટ લોસ ને આમ તેમાંથી તમને પ્રોબ્લેમ પડતું હોય, બરાબર. તો એની અંદર આપણે ત્યાંથી તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આમાં લખ્યું નથી, પણ તોય એ પૂછાય, મેથ્સની અંદર આવે જ છે, બરાબર. તો એ ટોપિક આપણને વાંધો પડતો હોય તો આપણે જતું કરી શકીએ 1-2 માર્ક માટે, બરાબર. બાકી આ બધા માટે આપણે સેલા આપણે કવર કરીએ. એટલે આ રીતના તમે શું કરી શકો છો, તો ભાઈ ટેકનિકલની, નોન ટેકનિકલની તૈયારી કરી શકો છો. પહેલાં આ 3 વિષય ઉપર ધ્યાન દો, પછી રિઝનિંગમાં આવો અને એપ્ટિટ્યુડની. હવે ડેઇલી કઈ રીતના કરવાનું તમે એ સમજો. તો કે ગુજરાતી વ્યાકરણની કોઈ પણ એક બુક લઈ લો માર્કેટમાં જઈને, બરાબર. કા પછી આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપેલી છે ગૂગલ ડ્રાઈવની, એની અંદર નોન ટેકનિકલ સબ્જેક્ટનો ફોલ્ડર છે, એની અંદર ગુજરાતી, ઇંગ્લિશ ને કોમ્પ્યુટરની બુકો છે, બરાબર. હવે એ ગુજરાતીની અંદર સમાનાર્થી, ડેઇલીના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવતો, રૂઢિપ્રયોગોના અર્થ ને આવું બધું વાંચવાનું ચાલુ કરજો. રોજની 15-20 મિનિટ આને આપો એટલે આ 15 માર્ક તમારા હાથમાં થાય. સેમ એઝ ઇટ ઇઝ ઇંગ્લિશની અંદર સિનોનિમ્સ, એન્ટોનિમ્સ ને એ બધું, ઇડિયમ્સ, ફ્રેઝિસ ને એરર સ્પોટિંગના છે ને યુટ્યુબમાં વિડીયોઝ જુઓ, ઘણું બધું એમાંથી થઈ જાય, એ તૈયાર કરો ઇંગ્લિશની અંદર, બરાબર. એટલે ઇંગ્લિશને તમે અડધી પોણી કલાક આપી શકો છો અને 15-20 મિનિટ તમે વાંચો એટલે ઇનફ થઈ જાય. ગુજરાતીમાં વાંધો ના આવે, કારણ કે આપણે ગુજરાતી બોલતા હોય ને આપણે થોડું ઘણું આવડતું એટલે વાંધો ના આવે. કોમ્પ્યુટરની અંદર સેમ એઝ ઇટ ઇઝ, એ જે PDF મટીરિયલ છે એ PDF મટીરિયલ પહેલાં વાંચો, પછી તમને એમ લાગે કે મારે કોઈ બુક લેવાની જરૂર છે તો તમે બુક લ્યો, બરાબર. સારા એવા પ્રકાશનની બુક લઈ લો તો એમાં કંઈ વાંધો નથી, પણ તમને પહેલાં તમે છે ને થોડું શું કરો, એમાં 20 પાનાની PDF છે, એ 20 પાનાની PDF વાંચી લો એટલે તમને બેઝિક તમારું માળખું તૈયાર થઈ જાય, બરાબર. એટલે બેઝિક માળખું તૈયાર થઈ જાય તે પછી તમે આગળ વધો તો તમને વાંધો ન આવે. એટલે આ 3 સબ્જેક્ટને તૈયાર કર્યા એટલે ડેઇલી અને ભાઈ બધાને ઇંગ્લિશને થોડુંક અડધી કલાક આપો, અને 15-20 મિનિટ આપો, 15-20 મિનિટ આને આપો, એટલે ઓવરઓલ 1 કલાક, સવા કલાકની અંદર આને કવર કરો. ત્યાર પછી તમારે રિઝનિંગ ને એપ્ટિટ્યુડને ટાઈમ આપવાનો છે, ઓકે. આને વધારે ટાઈમ આપો એ તમારી મરજી છે, એટલે એવું નથી કે ભાઈ 1 કલાકમાં 1-1.5 કલાકમાં કવર કરવાનું. મેઇન વસ્તુ તમને આવડતું હોય કે કેવી રીતના છે એના પ્રમાણે વાંચવાનો ટોપિક છે, એટલે આપણે એ પ્રમાણે રિઝનિંગને થોડોક વધારે ટાઈમ આપો, 1-1 કલાક રિઝનિંગ કરો, ટોપિક બધા વ્યવસ્થિત રીતે તૈયાર કરો, પછી એપ્ટિટ્યુડને તૈયાર કરો, બરાબર. જે પહેલા સેલા ટોપિક છે. હવે આના માટે બુક તો કે કોઈ પણ ગુજરાતી પ્રકાશનની બુક લઈ શકો છો, બરાબર. અથવા આપણે ઘણું PDF મટીરિયલ પણ હોય છે, અથવા ઇંગ્લિશની અંદર તમે જાશો, ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશની અંદર જે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડની બુક આવે છે, બરાબર, RS અગરવાલની, એ ઘણા બધા યુઝ કરતા હોય છે, પણ એ બહુ મોટી થઈ જાય ને એના માટે પ્રેક્ટિસ માટે બહુ આપણામાં બલ્કી થઈ જાય, બરાબર. મતલબ કે એમાં એક્ઝામ્પલ ઘણા બધા આપેલા હોય, પણ મેઇન વસ્તુ અત્યારે આપણે એક્ઝામ પાસ કરવી છે, ટૂંકા ગાળામાં ભાઈ આપણે ટોપિક શીખીને આપણે આન્સર લેવી શકીએ ને એવું આપણે કરાય. તો કોઈ પણ આપણે આપણી ગુજરાતી પ્રકાશનની રિઝનિંગ ને એપ્ટિટ્યુડની બુક હોય ને તો એ તમે કરી શકો છો, બરાબર. મારી પાસે એક બુક છે એ હું તમને બતાડું છું, એટલે એ તમે જોઈ લો, તમને એવું થાય તો એ તમે પરચેસ કરી શકો છો, ઓકે ફ્રેન્ડ્સ. તો મારી પાસે એક રિઝનિંગ અને મેથ્સની બુક છે, એક ફ્રેન્ડ પાસેથી હું આજે લઈ આવ્યો છું, બરાબર. હવે આ જે છે એની પાસે છે એ લિબર્ટી પબ્લિકેશનની છે, બરાબર. એ તો જો કે નોન ટેકનિકલની તૈયારી કરે છે વિદ્યાર્થી મિત્ર, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ એની પાસે મેથ્સ રિઝનિંગની હતી તો ભાઈ મેં જોવા માટે લઈ આવ્યો ભાઈ કયા ટોપિક એમાં કવર થાય છે. એટલે આ બુક છે, હું એવું નથી કહેતો કે તમે આ જ બુક લ્યો, બરાબર, પણ આવી રીતના ગુજરાતી પ્રકાશનની કોઈ પણ બુક તમે લઈ શકો છો, બરાબર, તમારે આની તૈયારી કરવા માટે. હવે ટોપિકની વાત કરું તો મેથ્સ રિઝનિંગ આમાં 2 આવી જાય છે,
અને આની ટોપિકની અંદર તમે પહેલાં મેથ્સની વાત કરીએ તો એની અંદર એ લોકોએ સંખ્યા પદ્ધતિ, સંખ્યા સંબંધિત, પછી અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, લસા ગુસા આવી ગયું, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, ઘાતાંક, સાદુરૂપ, બીજગણિત, ટકાવારી, નફો ખોટ, વળતર, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, પછી ભાગીદારી, મિશ્રણ જોડાણના નિયમો, ઉંમર સંબંધિત પ્રશ્નો, કામ અને સમય, સમય ઝડપ અંતર, ગાડી અંગેના પ્રશ્નો, બોટ હોડીના પ્રવાહ, આ બધું ભૂમિતિ ને યામ ભૂમિતિ ઘણું બધું આની અંદર આપી દીધું છે. એટલે આપણે જે ટોપિક વધારે આઈએમપી લાગતા હોય એ આની અંદરથી કવર કરી શકીએ છીએ. એ ઉપરાંત રિઝનિંગની વાત કરીએ તો એની અંદર મૂળાક્ષર શ્રેણી છે, સંખ્યા શ્રેણી છે, બરાબર, અનિયમિત શ્રેણી, મૂળાક્ષર એટલે કે આપણે જે આલ્ફાબેટ સિરીઝ છે, નંબર સિરીઝ છે એ બધું, પછી વર્ગીકરણ, બરાબર, સિમ્પ્લિફિકેશન, પછી તુલના, બેઠક વ્યવસ્થા, સિટિંગ અરેન્જમેન્ટ, પછી લોહીના સંબંધો એટલે કે આપણું બ્લડ રિલેશન થઈ ગયું, દિશા અને અંતર, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, પછી ઘડિયાળ છે, કેલેન્ડર છે, એ આપણા માટે આઈએમપી છે, પ્રતિબિંબ છે, આકૃતિની ગણના, ત્રિકોણ કેટલા છે ને ચોરસ કેટલા છે ને એવું બધું, બરાબર, વેન ડાયાગ્રામ છે, પાસો, ડાઇસમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, આકૃતિ નિર્માણ અને વિશ્લેષણ, સમસંબંધ, એનાલોજી, એટલે આ બધા ટોપિક એની અંદર 22 ટોપિક છે એ રિઝનિંગના છે ને 35 જેવા ટોપિક આના મેથ્સના છે, બરાબર. તો હવે એટલે હું તમને એવું નથી કહેતો આ બુક લ્યો, બરાબર, મેં તો એક ફ્રેન્ડ પાસે હતી તો ભાઈ એ જોવા લઈ આવ્યો ભાઈ કઈ રીતના કેટલા ટોપિક આની અંદર કવર થાય છે તો હું તમને બતાડી પણ શકું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કોઈ એક બુક બતાવો, મને તો આમ સારી લાગી, પણ આવી બીજી કોઈ પણ પ્રકાશનની, બરાબર, ટોપિક અને સાથે સાથે એનું જે મેઇન બેઝિક ફંક્શન છે એ બધું સેમ જ રહેશે. એટલે મેઇન વસ્તુ શું છે ભાઈ, અમુકમાં દાખલા વધારે છે, અમુકમાં ઓછા છે, સમજાવવાની પદ્ધતિમાં ફેરફાર હશે. એટલે આ બુક લ્યો અથવા બીજી કોઈ પણ બુક લઈ લ્યો છો, તમારી પાસે કોઈ હોય તો એને જ ફોલો કરો, એવું જરૂરી નથી કે આ જ લેવી, બરાબર. તમને જે મજા આવે એ બુક તમારે લેવાની છે. યુટ્યુબમાં વિડીયો જોઈને તમે કરો તોય કંઈ વાંધો નથી, બરાબર. એટલે રિઝનિંગ ને એપ્ટિટ્યૂડ તમારે આવી રીતના પ્રેક્ટિસ કરવાનું થશે. ડેઇલી તમારે આને ટાઈમ આપવો જોશે જો પહેલી એક્ઝામ તમારે ક્રેક કરવી હોય ને સિલેક્ટ થવું હોય તો, કારણ કે પહેલીમાં જ તમે પાસ થશો તો જ તમે બીજી એક્ઝામ આપી શકશો ટેકનિકલની, બરાબર. હવે આપણે ટેકનિકલની વાત કરીએ તો કે ટેકનિકલની અંદર કઈ રીતના આપણે આગળ વધવાનું છે. નોન ટેકનિકલ વિશે ચર્ચા કરી. હવે ટેકનિકલની અંદર ટાયર 2 સેકન્ડ ટાયર, બરાબર, એક્ઝામિનેશન ટેકનિકલનું 100 માર્કનું પેપર છે, 0.25 એમાંય નેગેટિવ માર્કિંગ છે. હવે અહીંયા મેં 7 ટોપિક લખેલા છે, પહેલાં આપણે આ જોઈ લઈએ, પછી હું તમને જે આપણા પીડીએફની અંદર સિલેબસ આપ્યો છે એના વિશે ચર્ચા કરશું. પહેલા નંબરનું તમને આપેલું છે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એટલે પહેલા નંબરનો સબ્જેક્ટ આપણો બેઝિક ઇલેક્ટ્રિકલ છે. બીજા નંબરનું ઇલેક્ટ્રિકલ મશીન છે. ત્રીજા નંબરનું પાવર સિસ્ટમ છે. પાવર સિસ્ટમ એટલે એનો મતલબ એની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને સ્વિચ ગેટ પ્રોટેક્શન, આ બધુંય પાવર સિસ્ટમની અંદર આવી જાય. પછી આપણે આ લોડ ફ્લો સ્ટડી, લોડ ફ્લો એનાલિસિસ ને બધું એની અંદર કવર થાય છે, બરાબર, પાવર સિસ્ટમની અંદર. મેઝરમેન્ટ કવર થાય છે, બરાબર, મેઝરમેન્ટ. પછી આપણું મટીરિયલ્સ છે, પછી ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ સેફટી. આ 7 ટોપિક મેં લખેલા છે. સિલેબસ જે પ્રમાણે આપણને આપેલો છે એમાંથી મેં બનાવ્યા કે ભાઈ આ 7 ટોપિકમાંથી આપણે કવર કરવાના થશે. સિલેબસ ઘણો બધો આપેલો છે એટલે ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે નવા ટોપિક આવેલા છે, બરાબર. તો આપણે બધા વિશે એક વિશે હું ચર્ચા કરતો જઈશ. મેઇન વસ્તુ જે ભાઈ આવે છે આ 7 ટોપિકની અંદર, બરાબર. અને બીજી કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય, બરાબર, તો સૌથી વધારે વેટેજ બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન ને પાવર સિસ્ટમ ધરાવતું હોય છે બધી એક્ઝામોની અંદર. તો આપણે આની અંદર એ પ્રમાણે આપણે જઈ શકીએ ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ, ત્યાર પછી મશીનની અંદર ડીસી જનરેટર, ડીસી મોટર, ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ, 3 ફેઝ, બરાબર. ત્યાર પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ જનરેટર અને મોટર. આટલું કવર થાય, બરાબર. સ્પેશિયલ મશીન આપણે એની અંદર કન્સિડર કરી લઈએ. પાવર સિસ્ટમની અંદર મેં વાત કરી. હવે તમને જે સિલેબસ આપેલો છે ને સિલેબસ પ્રમાણે આપણે 1 બાય 1 ચર્ચા કરતા જઈએ, બરાબર. અહીંયા તમને સિલેબસનો ફોટો દેખાતો હશે, જે પીડીએફની અંદર તમને સિલેબસ આપેલો છે. હવે ત્યાં તમે જોશો તો સૌથી પહેલાં તમને દેખાતું હશે બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એટલે મેં પહેલો આપણે જે સબ્જેક્ટ તમને લખેલો હતો બેઝિક એન્જિનિયરિંગ, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લખેલો હતો. બીજા નંબરનો ટોપિક તમને આપેલો છે પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન. પાવર સિસ્ટમનું પ્લાનિંગ અને ડિઝાઇન, એટલે પાવર સિસ્ટમનો સબ્જેક્ટ છે, પ્લાનિંગ અને ડિઝાઇન વિશે. પછી તમને કીધું છે ટ્રાન્સમિશન લાઇન્સ એન્ડ સબસ્ટેશન, તો કે એ આપણે પાવર સિસ્ટમની અંદર જ આવી ગયું. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ટ્રાન્સમિશન લાઇનના પ્રકાર, ટ્રાન્સમિશન સબસ્ટેશનના પ્રકાર, સબસ્ટેશનની અંદર શું હોય છે એ બધું કવર થાય. ત્યાર પછી પાવર સિસ્ટમ પ્રોટેક્શન, તો સ્વિચ ગેર પ્રોટેક્શન આવી ગયું આની અંદર, બરાબર. એટલે પાવર સિસ્ટમની અંદર જ થયું. હવે ઇલેક્ટ્રિકલ મશીન, 5મા નંબરનો ટોપિક તમને લખેલો છે ઇલેક્ટ્રિકલ મશીન. ઇલેક્ટ્રિકલ મશીનની અંદર ટ્રાન્સફોર્મર, ડીસી મોટર, જનરેટર, સિંક્રોનસ મોટર, પછી અલ્ટરનેટર, બરાબર, ઇન્ડક્શન મોટર, એ બધું એની અંદર કવર થઈ જાય. ખાલી એક ઇલેક્ટ્રિકલ મશીન કીધું તો એની અંદર બધું આવી જશે. ડીસી બેટરી સિસ્ટમ, બરાબર, તો કે બેટરી સિસ્ટમ શું છે, ડીસી બેટરી સિસ્ટમ, બેટરી કઈ રીતના હોય છે એના પ્રમાણે. પછી અર્થિંગ સિસ્ટમ, એટલે ટાઈપ્સ ઓફ અર્થિંગ, અર્થિંગ કેવી રીતના હોય છે, અર્થિંગ મેઝરમેન્ટ કરવાની પદ્ધતિઓ, ઓકે. ક્યાં સબસ્ટેશનનું અર્થિંગનું રેઝિસ્ટન્સ કેટલું હોય છે, પછી પાવર સ્ટેશનનું અર્થિંગ રેઝિસ્ટન્સ કેટલું હોય છે, એવા બધા ક્વેશ્ચન, એની માપવાની મેથડ.
પછી એસી ડીસી EHV ટ્રાન્સમિશન લાઇન્સ એન્ડ નેટવર્ક, તો પાછું એને એ જ આવ્યું પાવર સિસ્ટમનો ટોપિક છે. આપણે પાવર સિસ્ટમ ડિપ્લોમામાં ભણાવ્યું ડિગ્રીમાં, તો કે એસી અને ડીસી, HVDC HVAC બરાબર, EHV એટલે એ જ થયું HVAC HVDC સિસ્ટમ. એના પછી ઇલેક્ટ્રિકલ મટીરિયલ્સ એટલે એન્જિનિયરિંગ, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના મટીરિયલ્સ હોય છે એ સ્કાડા અને સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી, બરાબર, સ્કાડા અને સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી એટલે આ આપણા માટે એક નવું થયું PLC સ્કાડા વાળો જે સિસ્ટમ છે એ, બરાબર. પછી તમને કીધું છે 11 નંબરનો ટોપિક કેપેસિટર એન્ડ રિએક્ટર સ્ટેટકોમ SVC રિએક્ટિવ પાવર મેનેજમેન્ટ, એટલે આને આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ સાથે કહી શકીએ. રિએક્ટિવ પાવર મેનેજમેન્ટ સ્ટેટકોમ છે, કેપેસિટર અને રિએક્ટર, બરાબર. કેપેસિટરનું કાર્ય શું છે, રિએક્ટરનું કાર્ય શું છે, ઓકે. પછી રોલ ઓફ IT એપ્લિકેશન ઇન પાવર જનરેશન ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, બરાબર. રોલ ઓફ IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IT નું શું રોલ છે એના ઉપરથી તમને 12મા નંબર. પછી ઇલેક્ટ્રિકલ સેફ્ટી, એના પછી તમને કીધું છે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ, એટલે એમાં કંટ્રોલ સિસ્ટમ આપણો સબ્જેક્ટ લાગુ પડી જાય, બરાબર. કંટ્રોલ બેઝિક છે, RH ક્રાઇટેરિયા વિશે છે. પછી આપણે ઓપન લૂપ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, સિસ્ટમ સ્ટેબલ છે અનસ્ટેબલ છે, એવા બધા ક્વેશ્ચન, બ્લોક ડાયાગ્રામ છે, સિગ્નલ ફ્લો ગ્રાફ, એ બધું. વર્કિંગ ઓફ પ્રિન્સિપલ ઓફ કોમ્પોનેન્ટ ઓફ વેરિયસ પાવર પ્લાન્ટ, હવે જો આ ખાસ ધ્યાન રાખજો, વર્કિંગ એન્ડ પ્રિન્સિપલ ઓફ કોમ્પોનેન્ટ ઓફ વેરિયસ પાવર પ્લાન્ટ, તો આની અંદર તમારે લાગુ પડશે સોલાર, પછી થર્મલ, ન્યુક્લિયર, હાઇડ્રો પાવર સ્ટેશન, ટાઇડલ પાવર સ્ટેશન, પછી પવન ચક્કી, બરાબર. તો આ બધાયના વર્કિંગ કેવી રીતના વર્ક કરે છે, કાર્ય કરે છે, અને એના કોમ્પોનેન્ટના પાર્ટ, જેમ કે ભાઈ થર્મલ પાવર સ્ટેશનની અંદર ઇકોનોમાઇઝર શું કાર્ય કરશે, સુપર હીટર શું કાર્ય કરે છે, ID ફેન, FD ફેન, બરાબર. તો સોલારની અંદર ઇન્વર્ટર શું કાર્ય કરે છે, પવન ચક્કીમાં ગિયર સિસ્ટમ શું છે, યો સિસ્ટમ શું છે, હાઇડ્રો પાવર સિસ્ટમના કોમ્પોનેન્ટ ક્યાં ક્યાં છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનના કોમ્પોનેન્ટ, બરાબર. તો એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. પછી લોડ ફ્લો એનાલિસિસ, એટલે આ ડિગ્રીનો સબ્જેક્ટ થઈ ગયો લોડ ફ્લો એનાલિસિસ, બરાબર. તો એ આપણે એડવાન્સ પાવર સિસ્ટમની અંદર ભણતા હોય છે લોડ ફ્લો એનાલિસિસ, બરાબર. ત્યાર પછી EHV, HV અને LV સર્કિટ બ્રેકર, તો એ સ્વિચ ગિયર પ્રોટેક્શનની અંદર એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ HV અને LV સર્કિટ બ્રેકર, બરાબર. પછી AC/DC મોટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન, તો એ મશીન સબ્જેક્ટની અંદર જ આવી જાય છે. પછી સિંક્રોનસ જનરેટર, તો એ જનરેટર સબ્જેક્ટ એ મશીનની અંદર આવી ગયો. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન એન્ડ EHV, LV, HV અને LV નેટવર્ક, GIS અને હાઇબ્રિડ. તો અહીંયા સ્વિચ ગિયર અને પ્રોટેક્શન ભાઈ EHV, LV નું કીધું, સાથે સાથે GIS એટલે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન અને હાઇબ્રિડની વાત કરેલી છે. ડિસ્ટ્રીબ્યુશન HT અને LT લાઇન પેરામીટર્સ. પછી નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ ઓફ વિન્ડ, સોલાર અને બાયોમાસ, તો એ આપણા જનરેશનની અંદર જ આવી જાય, બરાબર. પછી એનર્જી સ્ટોરેજ ટેકનિક, ભાઈ કઈ કઈ એનર્જી સ્ટોરેજની ટેકનિક છે. એના પછી તમને ટોપિક આપેલો છે ભાઈ રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન, ઓકે. પછી મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ફોલ્ટ એનાલિસિસ, પાવર સ્કીમ, પ્રોટેક્શન સ્કીમ ઓફ કોઓર્ડિનેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પછી પાવર ટ્રાન્સફોર્મર, બરાબર. પાવર ટ્રાન્સફોર્મર, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, બે, તો એ આપણા મશીનની અંદર જ કવર થઈ જાય. પ્રેઝન્સ ઓફ સ્કિનેરિયો ઓફ ધ પાવર સેક્ટર ઇન ઇન્ડિયા, તો ભાઈ આપણે અત્યારનો પ્રેઝન્ટ સિનેરિયો શું છે એ આપણા માટે એક અપડેટેડ રહેવું પડે, એના માટે CIAની વેબસાઇટમાંથી તમારે જોવું પડે, બરાબર. ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને PLCC, પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશન, એમાંથી ક્વેશ્ચન ને લોડ અને ગ્રીડ મેનેજમેન્ટ. આ 33 ટોપિક તમને ટેકનિકલની અંદર આપેલા છે, બરાબર. અમે વ્યવસ્થિત રીતે લખ્યા છે, 33 ટોપિક આપેલા છે. હવે આ તમારે તૈયાર કરવાના થશે, ઓકે. હવે આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ 100 માર્કનું પેપર છે, આમાં આપણે ટેકનિકલ કઈ રીતના કવર કરવાનું થશે, બરાબર. તો સૌથી પહેલા જે મેં આ 7 સબ્જેક્ટ લખ્યા છે, આ 7 સબ્જેક્ટની અંદર 33 ટોપિક કવર થાય છે. સૌથી પહેલા બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપણે તૈયાર કરવાનું થશે, ACC, DCC, બરાબર. તો કે ભાઈ એની અંદર ઓહમનો નિયમ, KCL, KVL, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના, બરાબર. પછી આપણે કરંટ, વોલ્ટેજ, પાવર, વર્ક પાવર, એનર્જી, જૂલ્સ લો. પછી આપણે રજિસ્ટર સિરીઝ પેરેલલ, બરાબર. કેપેસિટર સિરીઝ પેરેલલ, ઇન્ડક્ટર સિરીઝ પેરેલલ. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ RL સર્કિટ, સિરીઝ RL સર્કિટ, RC, RLC, સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, 3 ફેઝ સર્કિટ, એ બધું આ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર આવી જાય. તો એ આપણે તૈયાર કરવાનું થાય. એના પછી મશીન, આખા બધાય મશીન તૈયાર કરવાના થાય. આપણે જે ડિપ્લોમા અથવા ડિગ્રીની અંદર જે મશીન બનાવે, મશીન 1, મશીન 2, બરાબર. ટ્રાન્સફોર્મર, પછી ઇન્ડક્શન મોટર, જનરેટર, સિંક્રોનસ મોટર, એ બધું. ત્યાર પછી પાવર સિસ્ટમની અંદર ઘણા બધા ટોપિક આપણને કવર કર્યા, પણ બેઝિક હું તમને કહી દઉં તો કે જનરેશનમાં બધાય પાવર સ્ટેશન, થર્મલ, ન્યુક્લિયર, હાઇડ્રો, ત્યાર પછી સોલાર, વિન્ડ અને બાયોમાસ, 6 પાવર સ્ટેશન થયા, એ તૈયાર કરવાના થશે, બરાબર. ત્યાર પછી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન અને સ્વિચ ગિયર પ્રોટેક્શન, એ બધું સર્કિટ બ્રેકર, ફ્યુઝ, આઇસોલેટર, અર્થિંગ સ્વિચ, બરાબર. ત્યાર પછી આપણે લાઇટનિંગ એરેસ્ટર, એ બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું થશે. તો જ પાવર સિસ્ટમની અંદર તમે સારો સ્કોર, કારણ કે 100 માર્કનું પેપર છે ઓવરઓલ, આખું ટેકનિકલ પેપર છે 100 માર્કનું. તો સારામાં સારા ક્વેશ્ચન એ લોકો ગોતીને પૂછશે, બરાબર. તે પછી મેઝરમેન્ટ,
બરાબર. મેઝરમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટની વાત કરી છે, તો ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટની અંદર જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, મેઝરમેન્ટ શું છે, પછી એમાં ઓલા 2 વોટમીટર પાવર ફેક્ટર માપવાની મેથડ, તો એ બધું તમારે તૈયાર કરવાનું થશે. મટીરિયલ્સ છે તો એન્જિનિયરિંગ મટીરિયલ્સ ઉપરથી, બરાબર. તો મટીરિયલ્સની અંદર સેમિકન્ડક્ટર મટીરિયલ્સ, અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ આવે, તો એ બધું આપણે તૈયાર કરવાનું થશે. ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ આ એક સબ્જેક્ટ છે, સબ્જેક્ટ વાઇઝ તમારે એને તૈયાર કરવાનું થશે. અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઇલેક્ટ્રિકલમાં કયા પ્રકારની સેફ્ટી રાખવાની થાય, એ આપણે છે ને ગોતવાનું થશે. બીજી વસ્તુ ભાઈ આમાં અમુક ટોપિક આપેલા છે, જેમ કે ભાઈ પાવર સિનેરિયો કીધું, તો એ આપણે એક્સ્ટ્રા બહારથી તૈયાર કરવાનો થશે, બરાબર. અમુક વેબસાઇટો જોઈ, CIA ને જેની જે બધી વેબસાઇટ છે, એ વેબસાઇટ જોઈને તમારે છે ને સિનેરિયોને બધું તૈયાર કરવાનું. કારણ કે આમાં કંઈ પણ ક્વેશ્ચન પૂછી શકે આ 100 માર્કની અંદર, અને પેપર છે ને એવી રીતના ભાઈ આપણા માટે એમ કહી શકે ભાઈ આપણે ન વાંચ્યો ને આપણા માટે ક્વેશ્ચન અઘરો થઈ શકે. એ લોકો સહેલામાં સહેલો ક્વેશ્ચન પૂછે, બહાર નીકળીને આપણે સર્ચ મારીને તો એમ થાય ઓહ આવું આપણને ન આવડ્યું, પણ એ સમય આપણા માટે અઘરો થઈ જાય. એટલે 100 માર્કનું ટેકનિકલ છે ને તો એ ગમે એ ફેરવીને ગમે એવું પેપર કાઢી શકે. હવે આપણું કામ એટલું છે કે એક ટોપિક વાઇઝ તૈયાર કરતું જવાનું છે, અને જેટલા પણ મેઇન ટોપિક છે એને એટલા પરફેક્ટ કરીએ કે ભાઈ એમાંથી માર્ક ન જાય. અમુક જે વધારાના અઘરા ટોપિક હોય, જે એવા ટોપિક હોય, તો એને આપણે થોડું ઘણું આપણે લેટ ગો કરી શકીએ. ભાઈ બની શકે ભાઈ પેપરમાં ન આવડે તો બધાને ન આવડતા હોય ક્વેશ્ચન, પણ જે સહેલા ક્વેશ્ચન છે, સહેલા ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે, એ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના થશે, બરાબર. તો આ 7 સબ્જેક્ટ છે, સિલેબસનો એક ટોપિક લેવાનો છે, ને એક ટોપિક લઈને તમારે તૈયાર કરવાનો થશે. હવે તમને મનમાં એમ થાય કે આના માટે કઈ બુક લેવી, તો કે આના માટે તમે ભાઈ આપણે જેબી ગુપ્તા કવર કરી શકો છો, બરાબર. પણ હજી તમને એમ લાગે ભાઈ જેબી ગુપ્તાની અંદર આ ઘણું બધું કવર ન થાય, તો એના તમારે ગૂગલમાંથી એડવાન્સ તમારે છે ને MCQ ગોતવા જોશે. આ બધા અમુક જે PLC છે, બરાબર, તો એ બધાના MCQ તમારે ગૂગલમાંથી ફાઇન્ડ કરવા જોશે, અલગ જગ્યાએથી. અમુક જે કંઈ અલગ એક્ઝામોમાં પૂછાયેલા હોય, તો એવા MCQ ગોતીને તમારે તૈયાર કરવાના થશે. એટલે બુક તો પ્રિપેર કરવાની છે, પહેલા થિયરી એ કરવાની છે, પછી MCQ તૈયાર કરવાના છે, અને સાથે સાથે બહારથી બીજા એક્સ્ટ્રા ટોપિકના MCQ ગોતી અને એ પણ તૈયાર કરવાના. તો તમે આની અંદર સારો સ્કોર લઈ શકશો. કારણ કે સિલેક્શન માટે મેન આ 100 માર્ક છે. પહેલું પેપર તો ક્વોલિફાઈંગ છે. ક્વોલિફાઈંગ એટલે કે બીજા પેપર આપવા માટે પહેલું પેપરમાં સ્કોર હોવો જોઈએ, પણ બીજું પેપર છે એ નક્કી કરશે કે તમને નોકરી મળશે કે નહીં મળે, બરાબર. એટલે બીજું પેપર ખાસ મહત્વનું છે ને એમાં તમારે સારામાં સારી તૈયારી કરવી જોશે. સાથે જ્યારે તમે આની તૈયારી ચાલુ કરો છો ત્યારે જ ટેકનિકલની તૈયારી ચાલુ કરી દેજો. કારણ કે ભાઈ એક પેપર પછી બની શકે કે ભાઈ વધારે સમય ન આપે બીજા પેપર માટે. ઓકે, એટલે સૌથી મહત્વની વસ્તુ બંને સાથે આપણે તૈયાર કરવાનું થશે, ટેકનિકલ અને નોન ટેકનિકલ. બુકમાં હજી કહી દઉં છું, જેબી ગુપ્તા છે, VK મહેતા છે, RK રાજપૂત છે, એના MCQ પ્રિફર કરી શકો. એમાંથી પૂછાશે નહીં. ઘણા લોકો કમેન્ટ કરશે કે સર હવે આમાંથી તો બુકમાંથી તો કાંઈ પૂછાતું જ નથી. ભાઈ MCQ પ્રેક્ટિસ માટે હોય, થિયરી આપણે તૈયાર કરવાની હોય. એટલે થિયરી તમે તૈયાર કરેલી હશે તો એમાંથી MCQ આવશે તો તમને આવડી જશે. ઓકે, એટલે થિયરી પણ વાંચો, MCQ પણ કરો, તૈયાર કરો. બીજા વિડીયો જોઈને કોર્સ કોઈ તમે એવા પરચેસ કરવા માંગતા હોય તો કોર્સ પરચેસ કરીને, બરાબર. એટલે આ રીતના તમે કરશો તો તમને વાંધો નહીં આવે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. પણ સિલેબસ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનો થશે. પહેલું પેપર, ત્યાર પછી બીજું. એક વખત રિવાઇઝ કરી લઈએ. પેપર નંબર 1 રીઝનિંગ 25 માર્ક, એપ્ટિટ્યૂડ 25 માર્ક, ઇંગ્લિશ 15, ગુજરાતી 15, કોમ્પ્યુટર 20, ટોટલ 100 માર્ક થયા. પહેલા આ 3 ઉપર ધ્યાન દો, પછી રીઝનિંગ ને પછી એપ્ટિટ્યૂડ. પેપર નંબર 2 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર, ફૂલ ટેકનિકલ છે ને આ બધા ટોપિક તમારે તૈયાર કરવાના થશે. ઓકે, ડેઈલીનું વધારે વાંચવું જોશે, કારણ કે એક્ઝામ ક્યારે આવે એનું આપણને ખબર નથી, બરાબર. પણ જ્યારે પણ આવે પહેલાં આપણે પહેલું પેપર તૈયાર કરવાનું છે, એટલે પહેલાંની સાથે પછી વધારે સમય ન મળે તો એટલે પહેલાંથી જ ટેકનિકલ તૈયાર કરવાનું ચાલુ કરી દેજો, બરાબર. ટેસ્ટ આપવાનું, આપણી જૂની ઘણી બધી ટેસ્ટો છે એ ટેસ્ટો આપજો, બરાબર. પ્રીવિયસ યરના પેપરના સોલ્યુશન હું કરવાનું ચાલુ કરી દઈશ. જે જેટકોના, PGVCLના, UGના જે હમણાં છેલ્લા જે બધા લેવાયેલા છે એ બધા હું ટૂંક સમયમાં પેપર સોલ્યુશન આપણા યુટ્યુબની ચેનલની અંદર હું મૂકવાનું ચાલુ કરી દઈશ. તો ત્યાંથી પણ તમને ઘણો બધો ફાયદો થઈ જશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી.